તો અહીંયા સ્ટોક સ્પેસિફિકમાં HDFC AMC નું કાઉન્ટર છે જે અત્યારે આપણે ખુશને પસંદ આવતું જોઈ રહ્યા છે. આ સિવાય અત્યારે બીજા જે કેટલાક કાઉન્ટર્સ ઉપરની વાત કરીએ એ દરમિયાન અત્યારે આપણી સાથે બાયોન્ટ કેપિટલના વિરલ બેરાવાલા પણ જોડાઈ ગયા છે. વિરલ, ગુડ મોર્નિંગ. આપનો પણ એક વ્યૂ આજે માર્કેટ ઉપર જ પહેલા સમજવા માંગીશું, કારણ કે ઓલમોસ્ટ આપણે મંથલી બેઝ પર જોઈએ તો ઇન્ડેક્સના ફ્રન્ટ ઉપર આપણને આ મહિના દરમિયાન એક સારી એક્શન આવતી જોવા મળી છે. નિફ્ટી, બેંક નિફ્ટી બંનેના ફ્રન્ટ પર જો તમે મંથલી સિનારીઓ જુઓ તો આપણને એક સ્ટ્રેન્થ તરફનો દેખાયો છે. બેંક નિફ્ટી ઓલમોસ્ટ 4% વધતી દેખાય છે. નિફ્ટીના ફ્રન્ટ ઉપર જોઈએ તો 2% વધારો દેખાયો છે. હવે જે પ્રમાણેના ગ્લોબલ સિનારીઓ આપણે જોઈ રહ્યા છે અને ઇવન આજના દિવસમાં તો એક બીજી ચેરપર્સન, ફેડ ચેરપર્સનની જેક્સન હોલની સ્પીચ પણ છે. એ પહેલા ગ્લોબલ માર્કેટે ઓલરેડી મેજર ડિસ્કાઉન્ટ કરી દીધા છે નેગેટિવ પાસાઓને. ઇન્ટરેસ્ટ રેટ રાઇઝિંગના, ઇન્ટરેસ્ટ રેટ વધારો કર્યા બાદ એ ઇન્ટરેસ્ટ રેટ ઉપરના લેવલ ઉપર, એલિવેટેડ લેવલ ઉપર રહેશે એ સંભાવનાઓને. પણ એક વસ્તુ એવી છે કે જે અત્યારે ગ્લોબલી કે ડોમેસ્ટિક બંને ફ્રન્ટ ઉપર આપણા હાથમાં હતી છે કોમોડિટી પ્રાઇસીસ. હવે આ ફ્રન્ટ ઉપર આપને શું લાગે છે, બજાર હવે આ લેવલની આસપાસ કન્સોલિડેટ થતા દેખાશે કે પછી આપણે જે નેગેટિવ પાસાઓને ડિસ્કાઉન્ટ કરી લીધા છે તો એને જોતા કદાચ આપણે ફરી પાછા 18,000 ની ઉપર જતા દેખાઈ શકીશું? તો જે શોર્ટ ટર્મ છે એટલે કે આવતા અઠવાડિયે કે આવતા 15 દિવસમાં એનું ઘણું બધું જે મુવમેન્ટ છે આજે જે જેક્સન હોલનું જે સ્પીચ છે એના પર રહેશે. તો બે વસ્તુ છે. એક તો જે ઇક્વિટી માર્કેટ છે એ ઇન્ડિયામાં અને ગ્લોબલી જ સારા રહ્યા છે, પણ તમે જો બોન્ડ માર્કેટ જુઓ સ્પેશિયલી યુએસના, તો જે 10 યર yield છે કે 2 યર yield છે ઘણી વધી ગઈ છે. બીજું છે કે જે ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન્સ હોય, 5 યર ઇન્ફ્લેશન એક્સપેક્ટેશનનો એક ચાર્ટ હોય, તો એ જે યુએસ નો છે એ છેલ્લા જૂનથી હજી પણ હાઈએસ્ટ પર છે. તો આ બધું આપણે નજરમાં રાખીએ તો મને લાગે છે કે જે સ્પીચ હશે એ મોસ્ટ લાઇકલી થોડીસી હોકિશ હશે, એટલે થોડીસી મંદી તરફની હશે, ઇન ધ સેન્સ કે અમે વધારે વ્યાજ વધારીશું ને થોડીસી લિક્વિડિટી સકઆઉટ કરશું, એ ટાઈપનું સ્પીચ હોવું જોઈએ. અને ટુ એન એક્સટેન્ટ માર્કેટને ખબર બી છે જે રેટ હાઇક છે આજે નહીં થાય. રેટ હાઇકનું જે એકચ્યુઅલી મીટિંગ છે એ ફેડ મીટિંગ જે કહેવાય એ સપ્ટેમ્બરમાં છે. તો એમાં 50 બેઝિસ પોઈન્ટ કે 75 બેઝિસ પોઈન્ટ એનું શું કહેવાય ડિસ્કશન થશે બેઝિકલી. અત્યારે મોસ્ટલી માર્કેટ પહેલા 50 બેઝિસ પોઈન્ટ તરફ હતું 15 દિવસ પહેલા, પણ હવે ધીરે ધીરે કારણ કે ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન વધી રહ્યા તો એ 75 બેઝિસ પોઈન્ટ પર થયું છે. તમે જે બીજું પૂછ્યું તો આ બધું ધ્યાનમાં રાખો તો મને લાગે છે કે માર્કેટ ઘણું રેન્જ બાઉન્ડ જ રહેશે, મે બી મોર ટુવર્ડ્સ ડાઉનસાઇડ દેન અપસાઇડ. પણ ઘણા બધા મિડ ને સ્મોલ કેપ છે એમાં છેલ્લા જે 15 દિવસથી મોમેન્ટમ દેખાય છે એ કદાચ આજે ચાલી શકે. બીજો ક્વેશ્ચન પૂછેલો જે આપણું ડિસ્કશન હતું મેટલ્સ પર, તો મેટલ્સે એકચ્યુઅલી છેલ્લા 1 મહિનામાં સારી રિકવરી આપી છે. આના માટે હું એક લંડન મેટલ ઇન્ડેક્સ જોઉં, LMEX જોઈએ તો છેલ્લા મહિનાથી 5% ઉપર છે ને એમાં બધું છે, સ્પેશિયલી ઝિંક, કોપર એ 16 થી 10%, 10 થી 16% ઉપર છે. એલ્યુમિનિયમ હજી પણ થોડું સ્ટ્રગલ કરે છે, બટ અધર દેન ધેટ એકચ્યુઅલી ઇન્ડસ્ટ્રીયલ મેટલ સારું કરે છે. તો એ પણ ઇન્ડિકેશન છે કે જે સોર્ટ ઓફ મેટલ્સનું પણ જે બેઝ હતું કે એક વખત બેઝ ફોર્મેશન થઈ ગયું છે. તમે સિમિલરલી ક્રૂડ પણ જુઓ તો $90 સુધી જતું રહ્યું, તો પાછું 95-97 તરફ આવી ગયું છે. તો આઈ થિંક આખા કોમોડિટીમાં પાછું થોડું શું પ્રાઇસ ઇન્ફ્લેશન થઈ રહ્યું છે. ઓકે, તો આ એક પર્સપેક્ટિવ અહીંયા આપણને દેખાઈ રહ્યું છે. એટલે પર્ટિક્યુલરલી અહીંયા છે કે ઇન્ટરેસ્ટ રેટની બેઠક થશે એ પહેલા જ અત્યારે આપણને એક માર્કેટ અહીંયાથી આ જેક્સન હોલના મીટિંગ ઉપરથી અંદાજ લેશે કે કેવી રીતના અહીંયા વ્યાજ દરમાં વૃદ્ધિ માટેનું ધ્યાન આપણને બનતું દેખાશે. તો આ એક પર્સપેક્ટિવ અહીંયા માર્કેટના ઓવરઓલ આઉટલુક માટે થતો દેખાયો છે. પણ સાથે વિરલ, એક પાસું ખાસ આપણી પાસેથી એ પણ સમજવા માંગીશું કે જે આપણે છેલ્લા 2800 પોઈન્ટની જે ફર્સ્ટ રેલી આવતી જોઈ હતી એમાં આપણે જોયું હતું કે ઇન્ડેક્સ લેવલ ઉપર આપણને ખરીદદારી દેખાઈ રહી હતી, પણ એની સામે પર્ટિક્યુલરલી તમે જો સ્ટોક સ્પેસિફિક એક્શન જોવો તો એ આપણને એવા કોઈ ખાસ બિલ્ટઅપ થતા નહોતા દેખાઈ રહ્યા. તમે પણ થોડુંક અહીંયા વાત કરી કે સ્ટોક સ્પેસિફિક ઇન્ડાઇસીસમાં ખરીદદારી છે, પણ થોડુંક એને વધારે પ્રિસાઇઝ અને એમ્ફેસાઇઝ કરવા જાવ તો એ છે કે મિડ કેપ અને સ્મોલ કેપની સાથે સાથે બ્રોડ બેઝ આખું માર્કેટ એટલે કે લાર્જ કેપના કાઉન્ટર્સ પણ જોવો, અને જે સેક્ટરિયલ એટલે કે અહીંયા આપણે જો વાત કરીએ કે આઈટી સેક્ટરની અંદર આપણને ઘટાડો આવતો દેખાયો હતો તો ફક્ત આપણને લાર્જ કેપમાં દેખાયો હતો. હવે અત્યારે આપણે જોઈએ તો મિડ સાઇઝના પણ આઈટી કાઉન્ટર્સ છે એમાં સારું એવું પ્રેશર આવતું દેખાયું છે. જે એ જ રીતના આપણે સુધારાની વાત કરીએ તો ખાલી લાર્જ કેપ બેંક્સની અંદર નહીં પરંતુ હવે મિડ સાઇઝના બેંક્સ અને NBFC કાઉન્ટર્સ છે એ પણ આપણને સુધરતા દેખાઈ રહ્યા છે. તો હવે આ એક સિનારીઓ જે દેખાઈ રહ્યો છે કે આપણને થોડું બ્રોડ બેઝ ખરીદદારી તરફનું મોમેન્ટમ બની રહ્યું છે, એને આપ કેવી રીતના રીડ કરી રહ્યા છો અને ખાસ કરીને જે સ્ટોક સ્પેસિફિક એક્શન છે એને હવે આપણે કેટલી અહીંયા ફોલો કરવાની રહેશે? તો
આપણે છેલ્લો એક વર્ષ જોઈએ તો છેલ્લા એક વર્ષમાં નિફ્ટી લગભગ 5% ઉપર છે, 5-5.5% ઉપર છે ને આજ દરમિયાન જે નિફ્ટી સ્મોલ કેપ ઇન્ડેક્સ છે 4.5-5% નીચે છે. આ તો ઇન્ડેક્સ ટુ ઇન્ડેક્સ છે, તો પણ જસ્ટ ઇન્ડેક્સ બેસિસ પર પણ 10%નું અંડર પરફોર્મન્સ છે છેલ્લા એક વર્ષમાં. ને તમને યાદ હોય તો ઓગસ્ટ થી જાન્યુઆરી તો હજી પણ સ્મોલ કેપ ચાલ્યો હતો, તો આ જે નંબર જો આપણે 6 મહિનાનું જોઈશું તો એ હજી પણ વધારે હશે. તો મને લાગે છે કે થોડું શું એક તો સેક્ટર રોટેશન થઈ રહ્યું છે, ને બીજું કે આ જે સ્મોલ કેપ્સ છે જે આપણે સ્ટોક સ્પેસિફિક વાત કરીએ એમાં થોડું કેચઅપ થઈ રહ્યું છે. બીજું એક છે કે આ બધા સ્મોલ કેપ્સમાં સ્પેશિયલી વેલ્યુએશન્સમાં પણ હજી ઘણું રૂમ છે ઉપર જવા માટે. હવે નિફ્ટી 50 તમે 17,700 આસપાસ 17,500 આસપાસ જો તો જે એવરેજ વેલ્યુએશન છે આપણે એનાથી થોડા હજી પણ ઉપર આવી ગયા છે, એટલે એવું કઈ વેલ્યુએશન નો બહુ મોટો ગેપ રહ્યો નથી. જ્યારે કે સ્મોલ કેપ હજી પણ એનું જે એવરેજ છેલ્લા 10 વર્ષનું એવરેજ વેલ્યુએશન છે એઝ એન ઇન્ડેક્સ એનાથી લગભગ અડધો સ્ટાન્ડર્ડ ડિવિએશન નીચે છે, તો એમાં ઘણું રૂમ છે વેલ્યુએશન કેચઅપનું. તો એક એટલે સ્ટોક સ્પેસિફિક્સ તરફ ધ્યાન રાખવું જોઈએ. બીજું જે તમે સેક્ટર્સની વાત કરી કે આઈટી વર્સિસ બેંક કે જે સેક્ટર રોટેશન છે, તો મને લાગે છે કે હજી પણ જનરલી જે ડોમેસ્ટિક ફોકસ સેક્ટર હોય એના પર જ ધ્યાન રાખવું જોઈએ. આઈટી અગેન વર્સ્ટ પરફોર્મિંગ સેક્ટર છે. છેલ્લા એક વર્ષમાં જુઓ તો આઈટી ઇઝ ડાઉન 16%, 16% નીચે છે કમ્પેર ટુ નિફ્ટી અપ 5.5%. અને વર્સ્ટ પરફોર્મિંગ છે ને ઓલમોસ્ટ બાકી બધા જ સેક્ટર મને લાગે આઈટી ને ફાર્મા બે જ સેક્ટર છે જે ઓન અ યરલી બેઝિસ નેગેટિવ છે, બાકી એક સેક્ટર ઓન વાય બેઝિસ હજી પણ પોઝિટિવમાં છે. પણ હજી પણ સોર્ટ ઓફ કોન્ટ્રેરિયન બેટ લેવાની નહીં આઈટીમાં અગેન સ્ટોક સ્પેસિફિક રહેવાનું, કારણ કે આજે ગ્લોબલ રિસેશનની વાતો થાય છે કે ગ્લોબલી ઇન્ફ્લેશન હાઈ છે તો એના લીધે રેટ હાઇક્સ થશે. તો એના લીધે એવું છે કે આઈટીમાં જે છેલ્લા 2 વર્ષમાં સ્ટ્રોંગ ગ્રોથ હતું એ હવે નીકળી જશે. તમે FY21માં જુઓ તો ગ્રોથ ઇનફેક્ટ FY22માં જુઓ ગયા વર્ષે તો ગ્રોથ લગભગ એટ સેક્ટર લેવલ 17-18% હતું. આ વર્ષે એટલે FY23માં 12-13% રહેશે, પણ FY24 થી પાછું સિંગલ ડિજિટ ગ્રોથ આવી જશે. તો જે પોસ્ટ કોવિડ જે મોટું ગ્રોથ આવ્યું હતું ઓન લો બેઝ એ આખું આઈટીમાં નીકળી રહ્યું છે ને માર્જિન પ્રેશર પણ બની જ રહ્યું છે કન્સિસ્ટન્ટલી. તો ડિસ્પાઇટ રૂપી ડેપ્રિસિએશન Q1 ના માર્જિન્સ ઘણા એક્સપેક્ટેશનથી લો આવ્યા હતા ને Q2 પણ એ જ રહેશે. તો હજી પણ ડોમેસ્ટિક સેક્ટર જોવાના, એમાં સૌથી મોટું જે ડોમેસ્ટિક ફોકસ સેક્ટર છે એ બેંક્સ છે. તો એટલે બેંક્સનું જે મોમેન્ટમ છે હજી ચાલુ રહેવું જોઈએ. ઓકે, તો અહીંયા હજુ પણ બેંક્સના અને ફાઇનાન્શિયલ સર્વિસીસ માટેના જે આપણે મોમેન્ટમ જોઈ રહ્યા છે આપણને યથાર્થ રહેતા દેખાશે. એટલે આપણે સપ્ટેમ્બર સિરીઝ માટે થઈને અહીંયા આપણે રાઇટલી ટોપિક આજ સવારથી આપણે ચૂઝ કર્યો છે કે જેમાં આપણને બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસીસ માટેનો આઉટલુક શું બની રહ્યો છે એના ઉપર આપણા એક્સપર્ટ પાસેથી અહીંયા પીક લઈ રહ્યા છે અને એમની પસંદીદા સ્ટોક્સની પણ અહીંયા આપણે વાત કરી રહ્યા છે. એક બ્રેક માટે રોકાઈએ, બ્રેક બાદ માર્કેટ મુહૂર્તમાં આ ચર્ચાને આગળ વધારીએ. વેલકમ બેક. અને આપ જોડાઈ ગયા છો માર્કેટ મુહૂર્તની અંદર. આપણા એક્સપર્ટ્સ આપણી સાથે જોડાયેલા છે અને એમની સાથે માર્કેટના ટ્રેન્ડ ઉપરની આપણે વાત કર્યા હતા. ખાસ કરીને સપ્ટેમ્બર સિરીઝ માટે થઈને આપણને આ વખતે અગેન બેન્કિંગ અને ફાઇનાન્શિયલ વર્ટિકલ એવા છે જેના ઉપર એક ફોકસ બનતું દેખાઈ રહ્યું છે. એઝ વેલ એઝ આપણે આ વખતે સ્ટોક સ્પેસિફિક એક્શન ઉપર પણ ખાસ એક ધ્યાન રહેતું દેખાઈ રહ્યું છે. ઓલમોસ્ટ આપણા માર્કેટ્સ પણ જોઈએ તો અહીંયા થોડા ફેસ્ટિવલ મૂડમાં પણ આવતા દેખાશે સપ્ટેમ્બર મહિનાથી આપણે, કારણ કે ઓલમોસ્ટ જે પ્રમાણેનો આપણો સમય છે એ સમયની અંદર માર્કેટની અંદર મૂડ અને માહોલ જે છે તે અત્યારે સારો બનતો દેખાઈ રહ્યો છે એને જોતા. હવે કેટલાક સ્ટોક સ્પેસિફિક એક્શનના ફ્રન્ટ ઉપરની આપણે વાત કરીએ છીએ. ફ્રન્ટ ઉપર હવે જે એક પ્રાઇમરી સેક્ટર આ વખતે આપણને ફોકસમાં રહેતું દેખાશે એ દેખાય છે આપણને ફાર્મા સ્પેસ. વિરલ, આપનાથી શરૂઆત કરીએ ને ત્યારબાદ આપણા એનાલિસ્ટ પાસે પણ જઈએ અને એમની પાસેથી પણ જાણીએ કે શોર્ટ ટર્મ માટે કયા કાઉન્ટર સારા લાગી રહ્યા છે. તો પહેલા એક જો આખું આ પર્સપેક્ટિવ સમજીએ તો લગભગ 1.5 વર્ષનો ટાઈમ થયો વિરલ કે જ્યાં આપણે ફાર્મા સ્પેસને ક્યાંય આપણે મૂવ કરતા નથી જોયા. ઇવન સર્ટેન કેટલાક કાઉન્ટર્સ છે કે જેમાં તો દરેક પરિણામ ઉપર આપણે ઘટાડા તરફીની ચાલ જોઈ છે. વેલ્યુએશન વાઇઝના જે કન્સર્ન હતા એ કન્સર્ન્સ અત્યારે ઓલમોસ્ટ આપણને ફેર વેલ્યુ ઉપર આવતા દેખાઈ રહ્યા છે. તો આ સ્પેસને આપ કેવી રીતના જોઈ રહ્યા છો અને પર્ટિક્યુલર કોઈ સ્ટોક આપને ફાર્મામાં પસંદ આવી રહ્યો હોય? તો ફાર્મા તમે જો એઝ અ સેક્ટર તો આઈ થિંક આઈટી પછી જે છેલ્લા એક વર્ષના પીરિયડમાં વર્સ્ટ પરફોર્મિંગ છે. ઇનફેક્ટ પોસ્ટ કોવિડ જ્યારે ફાર્મા ને FMCG જે રેલી આવી હતી તો છેલ્લા 1.5-2 વર્ષથી એને પરફોર્મન્સ નથી કર્યું. એના 2-3 રીઝન છે.
એક કે પહેલા જે પ્રી પોસ્ટ કોવિડ બહુ બધા કાઉન્ટર્સમાં ને બહુ બધા સોર્ટ ઓફ ફાર્માસ્યુટિકલ ચેઇન્સે ઓવરસ્ટોક કર્યું હતું. તો છેલ્લા એકાદ વર્ષથી એનું જે રીસ્ટોકિંગ કે ઇન્વેન્ટરી રનડાઉન ચાલતું હતું એનામાં ટાઈમ નીકળી ગયો. તો એટલે FY22 ના નંબર્સ અક્રોસ ધ સેક્ટર સારા નહોતા. બીજું કે જે કોમોડિટી પ્રાઇસ હાઇક્સ થઈ એમાં ઘણા બધા કેમિકલ્સમાં પણ પ્રાઇસ હાઇક થઈ હતી ને એનું માર્જિન ઇમ્પેક્ટ આવ્યો જે આપણને Q1 માં દેખાયો એસ્પેશિયલી ક્રેમ્સ કંપનીમાં, અને એ હવે કદાચ પાછળ છે. ત્રીજું કે ઘણા બધા જે યુએસના જે અપ્રુવલ્સ હતા એ અમુક કંપનીઝના આવ્યા નથી, અને જે જૂનું જે યુએસમાં જે સેલ્સ થતું હતું તો એમાં પ્રાઇસ ડિક્લાઇન્સ છે. તો યુએસમાં શું થાય કે એક પ્રોડક્ટ છે પેટન્ટેડ પ્રોડક્ટ હોય, પછી ઓફ પેટન્ટ જાય તો જેનેરિક થઈ જાય એટલે ઇન્ડિયન કંપની સપ્લાય કરે, પછી આપણી કંપની જ્યારે સપ્લાય કરે તો પછી ધીરે ધીરે પ્રાઇસ ઇરોઝન થવા માંડે કારણ કે વધારે ને વધારે કંપની એ સેમ જેનેરિક પ્રોડક્ટ બનાવે. તો આખું યુએસ માર્કેટમાં બહુ મોટું પ્રાઇસ ઇરોઝન હતું. એ હવે પ્રાઇસ ઇરોઝન કન્સિસ્ટન્ટલી થતું રહી છે, પણ હવે એની જે પેસ છે એ ઘટવા માંડી છે. મને બે સ્ટોક સારા લાગે છે આમાં, એક છે ડીવીઝ ને એક છે સન ફાર્મા. બે લાર્જ કેપ સ્પેસમાં છે. તો પહેલા સન ફાર્મા જોઈ લઈએ. સન ફાર્માએ લગભગ 2014 થી લઈને 2020 સુધી સ્પેશિયાલિટી સાઈડ બહુ બધા ઇન્વેસ્ટમેન્ટ કર્યા હતા, ને હવે ધીરે ધીરે એનું જે સ્પેશિયાલિટી પોર્ટફોલિયો છે એ સોર્ટ ઓફ ફાયર કરી રહ્યું છે. ઇનફેક્ટ Q1 માં જે ગ્લોબલ સ્પેશિયાલિટી પોર્ટફોલિયો છે એ સન ફાર્માનો 30% થી વધેલો. યુએસ જેનરિક્સ બાકી બધાની માફક એમાં પણ થોડું પ્રેશર હતું, બટ એટ અ પોર્ટફોલિયો લેવલ એમાં પણ લગભગ 15% ગ્રોથ હતો. ને જે ઇન્ડિયાનો બિઝનેસ છે એનું ઘણું સારું કરી રહ્યું છે. વેલ્યુએશન્સ પણ હજી પણ રિઝનેબલ છે ડિસ્પાઇટ ધ રન લગભગ 20 ટાઈમ FY24 છે. તો વેલ્યુએશન પણ એમાં કંઈક એટલા મોંઘા નથી. તો સન ફાર્મા એક સોર્ટ ઓફ કમ્પાઉન્ડિંગ સ્ટોક તમને મળી શકે ફાર્મા સ્પેસમાં, અને સોર્ટ ઓફ લો રિસ્ક. બીજું જે છે ડીવીઝ છે. તો ડીવીઝ ક્રેમ સ્પેસમાં છે. તો બેઝિકલી કોન્ટ્રાક્ટ રિસર્ચ એન્ડ મેન્યુફેક્ચરિંગ, એમાં ઘણા બધા જે મોલિક્યુલ્સ છે એમાં ગ્લોબલ 60-70% સોર્ટ ઓફ માર્કેટ શેર ડીવીઝનું છે. એ એટલું મોટું છે. ડીવીઝમાં શું થયું કે એક કોવિડ ડ્રગ હતું મોલિન્યુપર, એના લીધે FY22 ના નંબર્સ બહુ એલિવેટેડ હતા, એના લીધે FY23 થોડું શું નીચે દેખાશે. એમાં પણ જે કેમિકલ પ્રાઇસ હાઇક્સ હતું તો એના લીધે એનું ઘણું જે માર્જિન 40-43% હતું એ 38% થઈ ગયું હતું, પણ હવે ધીરે ધીરે માર્જિન પાછું આવશે. સો ગિવન દેટ ને અમોંગ લાર્જ કેપ્સ મને લાગે ટીવીઝ ઓવર લોંગ ટર્મ હજી પણ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ કંપની રહેશે, કારણ કે જે પણ ગ્લોબલ મેન્યુફેક્ચરર્સ છે એનું ડીવીઝ પર બહુ મોટું ડિપેન્ડન્સ છે. ઇન્ક્રીમેન્ટલી પાછું નવું કેપેક્સ આવશે. તો ડીવીઝમાં એવું થાય કે દર વખતે કેપેક્સ થાય એના 2-3 વર્ષમાં તમને સોર્ટ ઓફ સારું સેલ્સ ગ્રોથ દેખાય. તો એનું એક કેપેક્સ સાયકલ ખતમ થઈ ગયું છે. તો એટલે FY24-25 ઘણા સારા રહેવા જોઈએ ડીવીઝ માટે. ઓકે, તો અત્યારે આપણને આ ધ્યાન બનતું દેખાઈ રહ્યું છે જે પ્રમાણેનું સન ફાર્માનું ઉપર એક આઉટલુક છે એ આપણને અત્યારે ફંડામેન્ટલી પણ પોઝિટિવ સાઈડ ઉપર આવતું દેખાઈ રહ્યું છે, અને ઓવરઓલ અહીંયા આપણે જોઈએ તો આ એક વર્ટિકલ એવું છે કે જે અત્યારે આપણને પાર્ટિસિપેટ કરતું નથી દેખાયું, અને એના ઉપર આપણે ખાસ એક ધ્યાન રાખવાનું રહેશે કેવી રીતનું એક્શન બિલ્ટઅપ થતું દેખાય છે. આ સિવાય બીજા જે કાઉન્ટર્સ આજે આપણને ફોકસમાં રહેતા દેખાવાના છે એ ફ્રન્ટ ઉપર આપણે જો વાત કરીએ તો અહીંયા SEC અંબુજાનું કાઉન્ટર પણ આપણને ખાસ ધ્યાનમાં રહેતું દેખાશે. જે ઓપન ઓફર અહીંયા આપવામાં આવી હતી અદાણી ગ્રુપ તરફથી એ આજે આપણને શરૂ થતી દેખાશે. તો આ કાઉન્ટર્સ પણ એક ફોકસમાં રહેતા દેખાશે. એક વખત વિરલ આપનો અહીંયા વ્યૂ સમજવા માંગે છું કે આ અદાણી ગ્રુપની આજે ઓફર્સ શરૂ થઈ છે અને આ સાથે જ સિમેન્ટ બિઝનેસની અંદર તેઓ આગળ વધી રહ્યા છે. કોઈ પર્ટિક્યુલર આઉટલુક અહીંયા અદાણી એન્ટરપ્રાઇઝ માટે આપનું? તો એટલે જે ઓપન ઓફર છે તો એસીસી અંબુજા બેવની, તો અંબુજા તો એનીવે ઓપન ઓફર પ્રાઇસની ઉપર ટ્રેડ થઈ રહ્યો છે, અને એસીસી પણ લગભગ ત્યાં જ ટ્રેડ થઈ રહ્યો છે. પણ આ ભાવ પર પણ આ બંને લાર્જ કેપ સિમેન્ટ કંપનીઝમાં સૌથી મોંઘી છે ઈવી પર ટન બેસિસ. તો કમ્પેર ટુ ધીસ અલ્ટ્રાટેક કે દાલમિયા ભારત પ્રિફર્ડ રહેશે, બોથ ઓન વેલ્યુએશન્સ ને જે એ લોકોમાં જે ગ્રોથ છે, કારણ કે ઘણી બધી યુટિલાઇઝેશન થોડું ઓછું છે તો એ યુટિલાઇઝેશન ધીરે ધીરે વધતું રહેશે. તો સિમેન્ટ એઝ અ સેક્ટર બહુ પોઝિટિવ છે. આપણે જે લોજિસ્ટિક્સ કોસ્ટ, ફ્રેટ કોસ્ટ, ઓવરઓલ કોસ્ટ ઘટી રહ્યા છે, તો સિમેન્ટ એઝ અ સેક્ટર પોઝિટિવ છે. બટ કમ્પેર ટુ એસીસી અંબુજા મને લાગે છે કે જે બીજા લાર્જ કેપ કંપનીઝ છે એમાં વધારે વેલ્યુ છે. ઓકે,
અત્યારે આપણને ધ્યાન બનતું દેખાઈ રહ્યું છે બંને ઇન્ડાઇસીસના ફ્રન્ટ ઉપરના સ્તર ઉપર થોડુંક એક કોશિયસ વ્યૂ બનતું દેખાઈ રહ્યું છે. કુશ તરફથી અહીંયા આપણને શોર્ટ સાઇડ માટેનો વ્યૂ છે અને અદોલ તરફથી અહીંયા આપણે જોયું તો ઇન્ડેક્સમાં અત્યારે આપણને સાઇડવેઝ કન્સોલિડેશન તરફનો વ્યૂ બની રહ્યો છે. તો લેટ્સ સી કેવી રીતના આપણે સપ્ટેમ્બર સિરીઝને કિક ઓફ થતા જોઈએ છે. આપણા રેગ્યુલર સેશનને શરૂ થવા માટે ગણતરીના સેકન્ડ્સ બાકી. શરૂઆત માટેના એક મજબૂત સંકેત દેખાઈ રહ્યા છે, પણ આ મજબૂત સંકેતોને બજાર કેવી રીતના આગળ ટેક ઓવર કરતું દેખાય છે એના ઉપર આપણું ખાસ ધ્યાન બનેલું રહેશે. M&M, હીરો મોટોકોર્પ, ટાટા મોટર્સ, BPCL ના ફ્રન્ટ ઉપરથી અત્યારે આપણે એક મજબૂતી જોઈ રહ્યા છે અને હવે બજાર આપણને ઓપનિંગ સેશનમાં આવતા દેખાયા છે. 17,622 ના સ્તર ઉપર આપણને નિફ્ટીની પ્રથમ ટીક અને 39,150 ના લેવલ આવતા દેખાઈ રહ્યા છે બેંક નિફ્ટીના ફ્રન્ટ ઉપર. બંને ફ્રન્ટ ઉપરથી જુઓ તો અત્યારે આપણને એક મજબૂતી માટેના ટ્રેડ બિલ્ડઅપ થતા દેખાઈ રહ્યા છે. મોમેન્ટમ અહીંયા જે છે તે આપણને અપર સાઇડના બેન્ડ ઉપર હોલ્ડ થતું પણ જોવા મળી રહ્યું છે. આ સિવાય જુઓ તમે ટેક મહિન્દ્રા, M&M, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, વેદાંતા, UPL અને JSW સ્ટીલ જેવા કાઉન્ટર્સ છે જેના ફ્રન્ટ ઉપરથી અત્યારે આપણને એક મજબૂતી તરફનો ટ્રેડ આગળ વધતો પણ દેખાઈ રહ્યો છે. આ ઉપરાંત તમે જુઓ આજના દિવસમાં વિક્સ આપણને સીધો 6.5% સુધી ઘટતો દેખાઈ રહ્યો છે. ગઈકાલે જે આપણને છેલ્લા કલાકમાં વિક્સ વધતો દેખાયો હતો અત્યારે આપણને સીધો જ એક ફોલિંગ સાઈડ ઉપર આવતો દેખાઈ રહ્યો છે. પ્લસ બીજી તરફ તમે જુઓ તો અત્યારે આપણને સિપ્લા, નેસ્લે અને કોટક બેંક જેવા કાઉન્ટર્સ છે જે માઇનર આપણને થોડાક વીક ટેરેટરીમાં દેખાઈ રહ્યા છે, પણ ત્યાંથી પણ અત્યારે હવે આપણને સ્ટ્રેન્થ આવતી દેખાઈ રહી છે. માર્કેટ બેટ એક્સ્ટ્રીમ પોઝિટિવ છે. મિડ કેપ અને સ્મોલ કેપના ફ્રન્ટ ઉપરથી પણ તમે જુઓ એક શાનદાર ખરીદદારી તરફનો ટ્રેડ અત્યારે આપણને બનતા દેખાઈ રહ્યા છે. વોચ આઉટ એ કરવાનું છે કે અપર બેન્ડને આપણે કેટલા હોલ્ડ કરી શકીએ છીએ ઉપરની તરફ, એના ઉપર ખાસ આજે આપણું ધ્યાન બનેલું રહેશે અને એના ઉપર આપણું આજે ખાસ એક ફોકસ જે છે તે જોવાનું રાખવાનું રહેશે. બેંક નિફ્ટીના ફ્રન્ટ ઉપરનું જે આપણને એક્શન પોઝિટિવ સાઈડ ઉપરનું દેખાઈ રહ્યું છે, અહીંયા એક સારા એવા સાઇન આપણને ઉપરની તરફના લેવલ્સને બિલ્ડઅપ કરતા પણ જોવા મળી રહ્યા છે. આ બધાની વચ્ચે આજે જે ઇન્ડાઇસીસના કાઉન્ટર ઉપર એક ખાસ ધ્યાન રાખવું બને એ છે ઓટો સ્પેસમાંથી M&M. ફરીથી એક વખત નવા હાઈસ તરફ કાઉન્ટર આગળ વધી રહ્યું છે. વિરલ, એક વખત અહીંયા વ્યૂ આપો આપનો M&M માટે શું ધ્યાન આપનું બની રહ્યું છે? તો M&M માં બે વસ્તુ છે. એક જેનું ટ્રેક્ટર ને ઓટોમોબાઈલ બિઝનેસ છે ને બીજી એની સબસિડિયરીઝ છે. તો પહેલા જે ટ્રેક્ટર બિઝનેસ છે કે જે એગ્રી ઇનપુટ્સનો બિઝનેસ છે એ ઘણું સારું કરી રહ્યું છે. ઇનફેક્ટ છેલ્લા 5 વર્ષમાં જે રિઝર્વોયર્સ છે ઇન્ડિયાના, એટલે જે પાણીના જે લેક, રિવર્સ એ બધું છે, તો એ સૌથી હાઈએસ્ટ છે. તો એનો મતલબ કે આ વર્ષનું એનું ટ્રેક્ટર સેલ સારું રહેવું જોઈએ. ઇવન પોસ્ટ સિઝન પણ જે ફોલો ઓન સેલ્સ રહેશે એ ટ્રેક્ટર સેલ સારા રહેવા જોઈએ. તો આખું એગ્રી ઇનપુટ સારું કરશે. બીજું જે પેસેન્જર વેહિકલ્સ છે, તો XUV 700 નું તો આપણે બુકિંગ જોયું છે. હવે ન્યૂ સ્કોર્પિયોનું પણ આપણે બુકિંગ જોયું કે કેટલું વધારે છે. તો એના લીધે આટલી મોટી ઓર્ડર બુક છે. તો બીજું એટલીસ્ટ બીજા 1.5 વર્ષ સુધી મને લાગે એ લોકોનું માર્કેટ શેર ગેઇન્સ થતું રહેશે જેમ જેમ એ લોકો આટલા જે મોટા ઓર્ડર બુક્સ છે એ ડિલિવર કરશે ઇન ધ UV સ્પેસ. લાસ્ટલી એની જે સબસિડિયરીઝ છે એ પણ ટેકેમ છે, એમાં થોડો ઇશ્યુઝ છે માર્જિન્સ વગેરેમાં, બટ અધર દેન દેટ બાકી બધી સબસિડિયરીઝ પણ સારું કરી રહી છે. સ્ટોક ઘણો રનઅપ થઈ ગયો છે, મને લાગે 50% ઉપર રનઅપ થયો છે છેલ્લા 6-7 મહિનામાં. પણ ડિસ્પાઇટ દેટ તમે જો ઓવરઓલ વેલ્યુએશન જુઓ તો હજી પણ રીઝનેબલ છે, કારણ કે કન્ટિન્યુઅસલી એના અર્નિંગ્સ ને નંબર્સ રીરેટ થઈ રહ્યા છે. તો FY24 બેઝિસ પર 18 ટાઈમ છે, EBITDA-માં 9 ટાઈમ છે. તો હજી પણ વેલ્યુએશન કમ્ફર્ટ છે. તો આ જે એક્ઝિસ્ટિંગ મોમેન્ટમ છે આમાં ચાલુ રહી શકે એટલે મહિન્દ્રામાં. ઓકે, કોલ ઇન્ડિયાની અંદર એક સ્ટ્રોંગ સેટઅપ બનતું આપણને અહીંયા દેખાઈ રહ્યું છે. અને પર્ટિક્યુલરલી વિરાટ, આજે આપણે મોર્નિંગ સેશનમાં જે મેટલ સ્પેસ માટેની વાત કરી હતી ત્યાં જે સ્ટ્રેન્થ અત્યારે આપણે બિલ્ટઅપ થતી જોઈ રહ્યા છે, અને આપ કેવી રીતે રીડ કરી રહ્યા છો? તો જે આપણે વાત કરી કે લંડન મેટલ ઇન્ડેક્સ છેલ્લા મહિનામાં 5% ઉપર છે અને એસ્પેશિયલી જે ઇન્ડસ્ટ્રીયલ મેટલ્સ છે બધા ઉપર છે. તો વેદાંતા માટે એસ્પેશિયલી કારણ કે ઝિંક પણ છેલ્લા 1 મહિનામાં 17% ઉપર છે, YOY 20% ઉપર છે. તો વેદાંતા માટે પોઝિટિવ રહેશે. પાછું કેનનો બિઝનેસ છે, જે ઓઇલનો બિઝનેસ છે, જે $90 આસપાસ થઈ ગયું છે, ક્રૂડ પાછું $100 થઈ ગયું છે. તો એ પણ પોઝિટિવ છે. તો આ મેટલ્સમાં મને લાગે એક વખત જે જુલાઈ કે અર્લી ઓગસ્ટમાં કે લેટ જુલાઈમાં એક સોર્ટ ઓફ બેઝ બની ગયો છે, ત્યાંથી હવે પાછા મેટલ્સ પ્રાઇસ ઉપર થઈ રહ્યા છે. તો એની સાથે આખું મેટલ સ્પેક ચાલશે. એટલે અનલેસ આ જેક્સન હોલની મીટિંગમાં એ લોકો બહુ જ હોકિશ ને નેગેટિવ કોમેન્ટ્સ આપે તો કદાચ આ સોર્ટ ઓફ રેલી બંધ થાય, નહીં તો એટલીસ્ટ શોર્ટ ટર્મ માટે આ મેટલ્સની રેલી ચાલવી જોઈએ.
ઓકે, એક્સિસ બેંકને અહીંયાથી એક શોર્ટ કરવા માટેની એડવાઇસ અહીંયા બનતી દેખાઈ રહી છે અને એ સિવાય આપણે જો વાયદા બજારના ફ્રન્ટ ઉપરના આજના શરૂઆતી ટ્રેન્ડ જે બનતા દેખાઈ રહ્યા છે એના માટેની આઉટલુક જોઈએ જો પણ ઇન્ટરેસ્ટ સાથેનું એક સારું પોઝિટિવ એક્શન દેખાઈ રહ્યું છે ચંબલ ફર્ટિલાઇઝરની અંદર અને ઓવરઓલ આ વખતનું જે મોન્સૂન આઉટલુક છે એટલે લઈને આ વખતે ફર્ટિલાઇઝર કાઉન્ટર્સ આપણને એક પર્ટિક્યુલરલી ફોકસમાં રહેતા દેખાવાના છે શું લાગે છે અહીંયા વિરલ આપને આ ફર્ટિલાઇઝર કાઉન્ટર માટે આ કોઈ ધ્યાન બની રહ્યું છે? તો ફર્ટિલાઇઝર્સમાં એક તો છે કે જે રો મટીરિયલનું છે ગઈકાલે સાઉદી અરેબિયા સાથે સાઇન અપ કર્યું તો એના લીધે રો મટીરિયલ અવેલેબિલિટી અને એટ અ રિઝનેબલ પ્રાઇસ મળી રહેશે. બીજું છે કે જે પણ ફર્ટિલાઇઝર કાઉન્ટર્સ છે આજે પણ તમે વેલ્યુએશનના હિસાબે જુઓ તો હજી પણ સિંગલ ડિજિટમાં જ છે બધા ને સોર્ટ ઓફ ઘણા વર્ષોથી વર્કિંગ કેપિટલ બધાનું હાઈ રહ્યું છે ને એના લીધે માર્કેટનો ઇન્ટરેસ્ટ હતો નહીં. હવે છેલ્લા 2-3 વર્ષથી સસ્ટેનેબલ સોર્ટ ઓફ નંબર્સ આવી રહ્યા છે, ફાઇનાન્શિયલ્સ આવી રહ્યા છે. તમે ચંબલ ફર્ટિલાઇઝરની વાત કરી તો એટલા વોલેટાઇલ હોતા હતા એટલે ડબલ થતા હતા, અર્નિંગ્સ હાફ થઈ જતા હતા, ઘણીવાર ઓલમોસ્ટ લોસમાં જતું રહેતું હતું. તો એ બધું હવે પાછળ છે ને બીજું છે કે કારણ કે રો મટીરિયલ અવેલેબિલિટી રહેશે તો સસ્ટેન ગ્રોથ આવવાનું ચાલુ થઈ ગયું છે. તો ફર્ટિલાઇઝર એઝ અ સ્પેસ ઇન્ટરેસ્ટિંગ છે પણ જે મોટી બે કંપની છે એમાં જ ઇન્વેસ્ટેડ રહેવાનું, સમથિંગ લાઈક ચંબલ. ઓકે, અને સાથે જ વિરલ એક વખત આપનો હોટેલ અને સાથે ટુરિઝમ ઇન્ડસ્ટ્રી પરનો વ્યૂ સમજવા માંગીશું. જે પ્રમાણે સિચ્યુએશન હવે અત્યારે આપણને ચેન્જ થતી દેખાઈ રહી છે, આપને લાગે છે કે અહીંયા આપણે સિચ્યુએશન હવે ફરી પાછી એક નોર્મલસી ઉપર આવતા જોઈશું? તો છેલ્લા 2 વર્ષથી તો ઇન્ડિયન હોટેલ્સ લોસમાં હતું પણ તમે એનું જે Q1 નું રિઝલ્ટ જુઓ તો મને લાગે બેસ્ટ એવર હતું એનું જે ફર્સ્ટ ક્વાર્ટરનું રિઝલ્ટ હતું. તો ઇન્ડિયન હોટેલ્સ છે સ્પેશિયલી ઇન્ડિયન હોટેલ એના જે સિઝન હોય એ Q3 ને Q4 હોય એટલે કે ઓક્ટોબર થી માર્ચનું એના માટે ટુરિસ્ટ સિઝન છે. એની જે લીઝર હોટેલ્સ છે એ મોસ્ટલી ટ્રાવેલર્સ લગભગ 60% ઉપરનું એનું રેવન્યુ એક ટાઈમ પર ફોરેન ટ્રાવેલથી હતું એ છેલ્લા 2 વર્ષથી બંધ. તો એ જો પાછું ટ્રાવેલ પાછું આવશે તો આપણને Q3 Q4 માં બહુ સોલિડ નંબર્સ દેખાશે. બીજું એવું ઇન્ડિયન હોટેલ હતું કે બધી જે હોટેલ્સ એ લોકો હતા એ પોતાના પૈસે ફંડ કરતા હતા. હવે એ લોકો મેનેજમેન્ટ કોન્ટ્રાક્ટ લે છે તો એની બેલેન્સ શીટ પણ ધીરે ધીરે આપણને લાઇટ થતી દેખાશે. તો એની જે કેપિટલ હેવી અને જે લો આરઓઈ બિઝનેસ હતો એ ધીરે ધીરે એના આરઓઈ ઇમ્પ્રુવ થતા રહેશે. તો મીડિયમ ટર્મ માટે એટલે તમે 3-1 વર્ષે જુઓ તો આ બહુ પોઝિટિવ સોર્ટ ઓફ ડેવલપમેન્ટ છે ને આમાં પણ કન્સિસ્ટન્ટ ગ્રોથ આવી શકશે એસ્પેશિયલી ઇન્ડિયન હોટેલ્સમાં. બાકી બધી જે લિસ્ટેડ છે એ થોડીસી બિઝનેસ હોટેલ્સ ટાઈપ છે જે લેમન ટ્રી વગેરે છે તો એમાં એટલું ઇમ્પેક્ટ પણ નહોતું આવ્યું કોવિડનું તો એમાં એટલી અપસાઇડ પણ નહીં આવે. ઓકે, અને રજા લઈએ પહેલા એક વખત આઈટી સ્પેસના ફ્રન્ટ ઉપરનું આજે જે એક્શન પોઝિટિવ સાઈડ ઉપરનું ટર્ન થતું દેખાઈ રહ્યું છે. વિરલ આપનું અહીંયા કોઈ આઉટલુક બની રહ્યું છે? તો આઈટીમાં જે આપણે વાત કરી કે આ વર્ષથી થોડું જે ગ્રોથમાં છે એ ડિક્લાઇન આવવાનું ચાલુ થશે. શોર્ટ ટર્મ કદાચ આઈટી સારું કરી શકે કારણ કે રૂપીનું થોડું સપોર્ટ રહેશે. તો ગયા ક્વાર્ટરના જે માર્જિન્સ હતા એ છેલ્લા 2-2.5 વર્ષમાં લોએસ્ટ માર્જિન હતા. તો ઓન ધેટ બેઝ રૂપી જો અહીંયા છે આખા ક્વાર્ટર એન્ડ સુધી રહે તો લગભગ 60 થી 80 બેઝિસ પોઈન્ટનું માર્જિન ઇમ્પેક્ટ આવી શકે, પોઝિટિવ માર્જિન ઇમ્પેક્ટ આવી શકે. તો એ એક રીઝન છે. બીજું એક એ છે કે થોડું શું આપણું જે આઈટી ઇન્ડેક્સ છે એ નેસ્ડેક રિફ્લેક્ટ કરે છે. તમે છેલ્લા 2-3 દિવસથી જુઓ તો નેસ્ડેકે ઘણું સારું કર્યું છે કારણ કે ત્યાં જે બિગ ટેક છે એને સારું કર્યું છે. મે બી એનું રિફ્લેક્શન છે જેના લીધે આઈટી સારું કરે છે. બટ બાકી તમે મીડિયમ ટર્મ માટે વિચારો, થોડું લાંબા ગાળા માટે વિચારો તો કારણ કે બીજા જે ગ્લોબલ હેડવિન્ડ્સ આટલા વધારે છે તો આઈટીમાં મોટી અપસાઇડ નથી અહીંયા. ઓકે, તો અત્યારે આપણને આ એક ધ્યાન બનતું દેખાઈ રહ્યું છે જે પ્રમાણેનું પ્રાઇઝ એક્શન્સ અહીંયાથી આપણને આવતું દેખાઈ રહ્યું છે એને ધ્યાનમાં રાખતા. અને સાથે જ ધવલ, કુશ અને વિરલ, ઘણો આભાર આપ ત્રણેયનો અહીંયા સમય ફાળ્યો અમારી સાથે જોડાવા માટે, વિગતો માટે. કિરણ આપણી સાથે જોડાયેલા છે, એમની સાથે ચર્ચા આગળ વધારીએ પણ એ પહેલા રોકાઈએ એક બ્રેક માટે.